દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 2 લીટરની કુલ 102 બોટલો તેમજ ટ્રક, કાર અને મોબાઈલ ફોન સહિત અંદાજે 13.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે મોતી તળાવ વિસ્તાર ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક સ્વિફ્ટ કાર પાઇલોટિંગ કરતી અને તેની પાછળ અશોક લેલેન્ડ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને વાહનોને રોકી તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં કિશનભાઈ માંડણભાઈ મકવાણા અને સુનિલ લાભુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં કિશન મકવાણા સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. બંને આરોપીઓ સામે બોરતળાવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.